પરંપરા પ્રમાણે આ વખતે પણ એક ભગવાન પરશુરામની યાત્રા કરવા જઈ રહ્યા છે, શું કહેશો? જય પરશુરામ. 29મી એપ્રિલ અખાત્રીજ અક્ષાતૃતીયા અને તે દિવસે પરશુરામ ભગવાનનો જન્મદિવસ. ભગવાન પરશુરામ એ વિષ્ણુનો છઠ્ઠો અવતારની સાથે સાથે જ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે. સમગ્ર દેશમાં બ્રાહ્મણો આ દિવસ ધામધૂમથી ઉજવે છે. વડોદરા શહેરમાં વર્ષોથી પરશુરામ યાત્રા નીકળે છે. આ વખતે એમાં વિશેષ આકર્ષણમાં પરશુરામની પ્રતિમા બનાવડાવવામાં આવી છે. ગંગા આરતી કરનાર બ્રાહ્મણો લહેરીપુરા પાસે ભવ્ય આરતી કરશે. સાથે જ મૂર્તિની જોડે ડમરું વગાડનારા હશે. મોટી સંખ્યામાં સંતો મહંતો પણ જોડાશે. યાત્રાનું પ્રસ્થાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 ગજરાજકુમારજી દ્વારા કરાવવામાં આવશે. કુબેર ભંડારીના સંતો, મા રેવાશ્રમના મહંત, સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, ગાયત્રી પરિવાર વગેરે પણ આમાં જોડાવાના છે. માંડવીની ધરોહરનો અત્યારે જે સવાલ છે એના કારણે જમનાબાઈ હોસ્પિટલથી અંબા માતાના મંદિર સુધી ડીજે બંધ રાખવામાં આવશે. ફક્ત ઢોલ ત્રાસા અને ડમરૂના અવાજથી શોભાયાત્રા આગળ વધશે. આ શોભાયાત્રામાં 1100 જેટલી બહેનો 2 વ્હીલર પર આ શોભાયાત્રાની આગેવાની કરશે. આ શોભાયાત્રામાં મોદી સાહેબનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે, વન નેશન વન ઇલેક્શન, એનો પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એની નિંદા કરતો પ્લોટ પણ આ શોભાયાત્રામાં બનાવવામાં આવ્યો છે. શોભાયાત્રામાં ભાગ લેનાર તમામ બ્લેક પટ્ટી ધારણ કરીને આ શોભાયાત્રામાં જોડાશે. મોટી સંખ્યામાં યુવાનો 2 વ્હીલર પર અને ચાલતા જોડાશે. સંતો બગીઓમાં હશે. ઓપન જીપમાં રાજકીય આગેવાનો અને નેતાઓ પણ આ શોભાયાત્રામાં હાજરી આપશે. હું આપના મારફત પણ તમામ સનાતન ધર્મમાં માનનારાઓને આ શોભાયાત્રામાં જોડાવા અપીલ કરું છું. આ સિવાય ગુજરાતના બાકી પણ મહેમાનોને તમે આવકાર આપ્યો કે આવવાના હોય એવા તો માહિતી. પરશુરામ યાત્રા દરેક ઠેકાણે હોય છે, એટલે તમામ આગેવાનો પોતપોતાના વિસ્તારમાં હાજરી આપતા હોય. સંવેદનશીલ વિસ્તારમાંથી જ્યારે યાત્રા નીકળશે ત્યારે માંડવી પાણીગેટને સંવેદનશીલ કહેવામાં આવે છે, પણ આ શોભાયાત્રા વર્ષોથી નીકળે છે ત્યારે મેમણ કોલોની, ભાવમાનપુરા, પાણીગેટ, મદાર મોહલ્લો, રાજપુરાની પોટ, ત્યાં મુસ્લિમ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું સન્માન કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. અને આ શોભાયાત્રાને મુસ્લિમો તરફથી પણ મોટો સહકાર મળતો હોય છે. અને આ વખતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમો આ શોભાયાત્રાને આવતા.